નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, 7મા પગાર પંચનો છેલ્લો મોંઘવારી ભથ્થાનો જે વધારો છે તે આગામી 1 જુલાઈ 2025ના રોજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવનાર છે. આ વધારાની જાહેરાત સંભવતઃ ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનામાં સરકાર કરી શકે છે અને જે એપ્રિલ 2025 સુધીના જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડાઓ આવી રહ્યા છે તે સૂચવી રહ્યા છે કે મિત્રો 7મા પગાર પંચનો જે છેલ્લો મોંઘવારી ભથ્થુનો જે વધારો છે તે ખૂબ જ સારો હોઈ શકે છે અને આના કારણે જે ફિટમેન્ટ ફેક્ટર માટે જે પરિબળ મિત્રો નક્કી કરવાનું છે સરકારી કર્મચારીઓ માટે સરકારે, તેમાં મિત્રો વધારો જોવા મળી શકે છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે 7મા પગાર પંચનો છેલ્લો મોંઘવારી ભથ્થું વધારો કેટલો વધી શકે છે, આનાથી કર્મચારીઓના પગાર પર શું અસર થશે અને સાથે જ મિત્રો 7મા પગાર પંચથી જે આનું પગાર પંચ નિમાવાનું છે તેના પર પણ શી અસર થશે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી મોંઘવારી ભથ્થા, કર્મચારી પેન્શનર્સ વગેરેના લગતા સમાચારો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો 7મા પગાર પંચનો છેલ્લો મોંઘવારી ભથ્થો આપ સૌ જાણો છો તે પ્રમાણે 7મું પગાર પંચ આગામી 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2016ના રોજ 10 વર્ષ માટે 7મું પગાર પંચ નીમવામાં આવ્યું હતું. 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યું હતું. હવે જ્યારે 1 જુલાઈ 2025થી 7મા પગાર પંચનો છેલ્લો મોંઘવારી ભથ્થું મળવા જઈ રહ્યું છે કર્મચારીઓને, ત્યારે એપ્રિલ 2025 સુધીના જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના જે આંકડાઓ છે તે ગતરોજ મિત્રો ભારત સરકારના શ્રમ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા અને જેને લઈ અને 7મા પગાર પંચનો મોંઘવારી ભથ્થામાં વધારો જે છે તે મિત્રો કર્મચારીઓ માટે જોવાઈ રહ્યો છે. એક અંદાજા પ્રમાણે મિત્રો 7મા પગાર પંચનો છેલ્લો મોંઘવારી ભથ્થાનો વધારો 4% હોઈ શકે છે. જે રીતે મિત્રો હાલમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટાઓ અને જે ફુગાવો વધી રહ્યો છે તે રીતે મિત્રો કર્મચારીઓને 1 જુલાઈ 2025થી 4%નો મોંઘવારી ભથ્થાનો વધારો મળી શકે છે. ગયા વખતે કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ફક્ત 2%નો વધારો કર્યો હતો, જે 1 જાન્યુઆરી 2025થી લાગુ કર્યો હતો, જે છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછો હતો. આના કારણે જાન્યુઆરી 2025થી અમલમાં આવનાર ડીએડીઆર જે છે તે 55% પર પહોંચી ગયો હતો. જો કે કર્મચારીઓને સંપૂર્ણ આશા હતી કે મોંઘવારી ભથ્થાનો દર 56% સુધી પહોંચશે, પરંતુ સરકારે ફક્ત 2% વધારીને કર્મચારીઓને નિરાશ કર્યા હતા. હવે ફરી એકવાર જુલાઈ મહિનામાં જ્યારે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતના દરમાં ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, સરકારે 8મા પગાર પંચની રચનાની જાહેરાત ગત જાન્યુઆરી મહિનામાં કરી દીધી છે. તેની ભલામણો આગામી 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની છે. જોકે એ વાત અલગ છે કે કમિશનના ચેરમેન અને સભ્યોની નિમણૂકની પ્રક્રિયા હજુ સુધી બાકી છે. આવી સ્થિતિમાં જુલાઈ મહિનાથી મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના દરોમાં વધારો 7મા પગાર પંચના કાર્યકાળનો છેલ્લો વધારો હોઈ શકે છે. માહિતી માટે અમને તમને જણાવી દઈએ કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ગ્રાફને જોતા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 3-4%નો વધારાનો સંકેત આગામી 1 જુલાઈ 2025થી સેવાઈ રહ્યો છે. જો કે આ શક્યતા ફક્ત એપ્રિલ મહિના સુધીના આ સૂચકાંકના આધારે જ શક્ય છે. મે અને જૂનનો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો ડેટા હજુ આવવાનો બાકી છે, જે આગામી 30 જૂન અને 31 જુલાઈ બાદ બહાર પડશે. 7મા પગાર પંચના છેલ્લા ડીએમાં આટલો વધારો થઈ શકે છે. સરકારી કર્મચારીઓએ જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં વધારા અંગે અટકળો લગાવી રહ્યા છે. હાલની આર્થિક સ્થિતિમાં મોંઘવારી ભથ્થામાં વધારાના દરને 3-4% સુધી પહોંચવાની ધારણા છે. આ પાછળનું મુખ્ય કારણ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અને ફુગાવાના દરનું કામ હોઈ શકે છે. જો કે અત્યાર સુધી 3 મહિનાનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. અંતિમ ડેટા જુલાઈમાં જાહેર કરવામાં આવશે. સરકારે છેલ્લે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો જાહેર કર્યો હતો. આનું એક મહત્વનું કારણ ડિસેમ્બર 2024 માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં 0.8 પોઈન્ટનો ઘટાડો હતો. ભારત સરકારના લેબર બ્યુરો દ્વારા જાહેર કરાયેલા ઇન્ડેક્સ ડેટા 141.5 પોઈન્ટ પર સંકલિત કરવામાં આવ્યો હતો. અગાઉ જો આપણે ગયા વર્ષની વાત કરીએ તો દિવાળી પર મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો જાહેર કરવામાં આવ્યો હતો, જે 1 જુલાઈ 2024થી લાગુ કરવામાં આવ્યો હતો. 7મા પગાર પંચ અનુસાર મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની ગણતરી એઆઈસીપીઆઈ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસના ડેટાના આધારે ભારત સરકારના શ્રમ વિભાગના જે ડેટા હોય છે તેના આધારે નક્કી કરવામાં આવશે. મોંઘવારી ભથ્થાની ગણતરી અને કેલ્ક્યુલેટર બદલાવાની કર્મચારીઓની માંગ. માહિતી માટે તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓ અને કામદારો સંઘના મહાસચિવે બજેટ સત્ર દરમિયાન કેબિનેટ સચિવને મોકલેલા પત્રમાં કહ્યું હતું કે મોંઘવારી ભથ્થાની ગણતરી માટેનું કેલ્ક્યુલેટર બદલવું જોઈએ. મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે 12 મહિનાની સરેરાશને બદલે 3 મહિનાની સરેરાશ કરવી જોઈએ. આનો સીધો અર્થ એ છે કે એક અપરિવર્તનશીલ મોંઘવારી ભથ્થું આપવું જોઈએ, જેથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને દર 3 મહિને વાસ્તવિક મૂળભૂત પગાર વધારાના વળતર મળે. જાહેર ક્ષેત્રની બેંકોમાં કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું આ રીતે નક્કી કરવામાં આવે છે. સરકારી બેંકોના જે કર્મચારીઓ છે તેમને આ રીતે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. આ સાથે જ કર્મચારીઓએ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સો માટે એક અલગ ગ્રાહક મૂળભૂત સૂચકાંક તૈયાર કરવાની પણ માંગ કરી છે. કર્મચારીઓએ કામ મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. કર્મચારીઓને વાસ્તવિક મોંઘવારી ભથ્થા કરતાં
ઘણો ઓછો મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સો માટે અલગ ગ્રાહક ભાવ સૂચકાંક બનાવવાની જરૂર છે. આ માટે એક અલગ ગ્રાહક સૂચકાંક બનાવવાનો જોઈએ. કર્મચારીઓએ કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સો માટે એક અલગ ગ્રાહક સૂચકાંક બનાવવાની માંગ કરી છે. ગ્રાહક ભાવ સૂચકાંકની ગણતરી માટે સરકાર દ્વારા ઉપયોગમાં લેવાતી 465 વસ્તુઓના આધારે ગણતરી કરવામાં આવે છે. જોકે તેમાંની ઘણી વસ્તુઓનો ઉપયોગ કેન્દ્ર સરકારના કર્મચારીઓ દ્વારા તેમના રોજિંદા જીવનમાં બિલકુલ કરવામાં આવતો નથી. કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સો દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓના વાસ્તવિક ભાવ વધારાની અસર ઓછી થાય છે. આમાં ફેરફાર કરવા જોઈએ. આમ મિત્રો, 7મા પગાર પંચનો જે છેલ્લો મોંઘવારી ભથ્થાનો વધારો છે તે 3 થી 4% વધારો થઈ શકે છે, જે 1 જુલાઈ 2025થી લાગુ થવા જઈ રહ્યો છે અને જે આગામી દિવાળીના તહેવારો પહેલાં એટલે કે ઓક્ટોબર મહિનામાં જે છે તે સંભવતઃ સરકાર જાહેર કરશે તેવી આશાઓ સેવાઈ રહી છે. જય હિન્દ, અસ્તુ.